હેલો એન્ડ વેલકમ. હું મૌલિક બ્રાન્ડ સ્ટોરીઝમાં તમારું સ્વાગત કરું છું. મને ખૂબ આનંદ થાય છે આજે તમને એક એવા સફર પર લઈ જવાની શરૂઆત કરવામાં, જેમાં અમે વાત કરીશું ગુજરાતના બ્રાન્ડ અને માર્કેટિંગ વિશ્વની. બ્રાન્ડ સ્ટોરીઝમાં અમે તમને દર અઠવાડિયે કેટલીક પ્રતિષ્ઠિત બ્રાન્ડની સફર પર પણ લઈ જશું. તેમની સફળતાના રહસ્યો, તેમના પડકારો અને બજારમાં ટકી રહેવા માટે તેમણે કેવી નવી વ્યૂહરચનાઓ ઘડી, અલગ અલગ સેગમેન્ટના માધ્યમથી આ બ્રાન્ડની સમીક્ષાઓ સાથે સફળ રોમાંચક વાર્તાઓ લઈને આવીશું. સાથે અમારા અમુક સંવાદ એ બ્રાન્ડ મેનેજરો, એ બ્રાન્ડના મેનેજિંગ ડિરેક્ટરો સાથે. આજે એવા જ એક સફરની શરૂઆત હું તમારી સાથે કરવા જઈ રહ્યો છું. એક હાલમાં જ અમે ઓન ગ્રાઉન્ડ એક ઇવેન્ટ કરેલો બ્રાન્ડ સ્ટોરીઝ અમદાવાદમાં, જ્યાં મારો સંવાદ થયો તો આ દેશની બીજા નંબરની સૌથી મોટી બ્રાન્ડ અને દેશની સૌથી મોટી એફએમસીજી બ્રાન્ડ અમૂલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયન મહેતા સાથે. આપણે ચલો જઈએ એ સફર પર, જ્યાં હું જયન મહેતા સાથે એક ઓપન ફોરમમાં કેટલી હૃદયસ્પર્શી અને કેટલી ઓપન વાતો કરી રહ્યા છે. થેન્ક્સ જયનભાઈ. થેન્ક્સ એવરીવન to have come over here today. Jayan Bhai and I share a very warm relationship, and it's so humbling to actually sit on a stage with him, isn't it? I mean, it's a statement in itself કે એક ગુજરાતમાં હજુ હમણાં જન્મેલી બ્રાન્ડ ન્યૂઝ કેપિટલ ગુજરાત અને એક એવી બ્રાન્ડ કે જે હવે હિન્દુસ્તાન રિપ્રેઝેન્ટ કરે છે આખા વિશ્વમાં, એ આજે આપણી સાથે બેઠા છે. that's the stature that he enjoys, that's the stature that Amul enjoys. I think it speaks volumes about the brand. I will just have some of the, I'll touch upon some of the sweet moments that I would have shared with him over last, I think I know him for last good 20 years, and would take you through that journey also. So it's not an interview or anything that we're going to be having, it's going to be a small chat that he has allowed me to have with him over a period of good 20 odd years. I'm just summarizing them in next 15-20 minutes that he permits. ક્યાં એવું લાગે કે અમૂલ, નોર્મલી આપણે એવું વિચારીએ કે લાખો ફાર્મર્સની બ્રાન્ડ છે, રાઈટ? તો ક્યાંક તમારું મોરબીનું અપબ્રિંગિંગ કે એ સમયથી તમે જે ઊભા થયા, તો it helps you understand your consumers and also your customers, because you actually manage the two of them. Does that help any way? Well, it's a good question, because brand તો કન્ઝ્યુમર્સની હોય છે, આપણે તો કસ્ટડિયન્સ હોઈએ છીએ, and how we look after the brand is what we have to go and understand the aspirations of the customer and continuously evolve with the changing time. You are right in a way કે આપણા બધાનું upbringing also helps us in at least thinking about what we want to do in our lives. અને while my hometown, native place મોરબી ગણાય, મોડું વતન મોરબી ગણાય, my parents used to be in વેરાવલ, સોમનાથ. My father worked with Indian Rayon, my mother was with a school there. મારે બે ફાયદા હતા કે મારા નાના મુંબઈમાં હતા અને મારા દાદા અમદાવાદમાં હતા. So every vacation I used to go to Bombay once in summer, and the Diwali vacation would be in Ahmedabad. તો નાનપણથી મોટા સિટીનું એક અન્ડરસ્ટેન્ડિંગ ને એક્સપોઝર હતું. પણ હવે આપણે રહીએ ઇન્ડિયામાં, એટલે ઇન્ડિયાની વાત કરીએ તો બોમ્બેમાં દૂરદર્શન હતું, ને પછી મરાઠીમાં આમચી માટી આમચી માનસથી માંડીને આ સરળ બાતમીયા ને એવું બધું જોઈએ, અને સાથે ટેલિવિઝનમાં, એન્ડ આઈ એમ ટોકિંગ ઓફ લેટ 70s, ટુ 80s, એટલે 70s ને 80sમાં પછી શો આવે ને એમાં એડવર્ટાઇઝમેન્ટ આવે. એટલે વન થિંગ વિચ ઇટ બીકેમ એ પેટર્ન આઈ રિયલાઇઝડ આફ્ટર સમ ટાઈમ કે એવરી ટાઈમ આઈ યુઝ ટુ ગો અને વેકેશનમાં જઈએ તો એડવર્ટાઇઝિંગના જે સ્પોટ હોય ને એ લખીએ કે આની એડ આવી, પછી નંબર 2 આની એડ આવી, 3G આવી, એવી રીતે 2-3 એડવર્ટાઇઝિંગના પ્રોગ્રામ્સ હતા. તો આપણે એનું જે આજની ભાષામાં આપણે કહીએ કે પ્રોગ્રામનો FPC હોય ને એની અંદર FCT અને તેની શો ને ડ્યુરેશન ને ટાઈમિંગ ને પછી કમ્પેર કરીએ નોટ્સ કે ગયા વર્ષે આ હતી ને આ વખતે આ નથી. that used to trigger off early excitement about advertising, media, marketing, communication and so on and so forth. And then I was happy that instead of doing normal engineering or architecture, which was my first choice, I did my management, and pachi eventually Amul was a dream job, so I got into Amul from IRMA campus placement way back in 91. And ever since then I've been happy to work as a brand manager and continue to do so even after 33 years. So this is where actually you find a calling and you get into that kind of a role, and you realize that you keep learning, and that feeling of being a student of marketing, advertising, communication, brand, it is a thing which you never get tired of. You never feel old, you never feel that I am having too much of experience or I've outgrown whatever I have been. How did IRMA happen? IRMA, because as you rightly said that you were looking at
engineering as one of the vocations. So from there to IRMA. IRMA always happens when IIM doesn't happen. And IRMA was a very, very premier rural management institute. Again in Anand, so એટલી familiarity હતી because I did my graduation in Vidyanagar. And then I realized that if I want to do something different, and be more slightly versed into what India and Indian issues are, maybe in rural is still 70% of India. So that actually I gave up other management options. Not that I did not have many options, but I gave up other options and said, let me pursue IRMA. So I think એ ઘણો સારો નિર્ણય હતો કારણ કે જે નોર્મલ કન્વેન્શનલ આઈ મીન કોટલર તો અમે ભણ્યા ને પહેલાંમાં ભણ્યા પણ જે કેસ સ્ટડીઝ હતી અમારી ફેકલ્ટી ફ્રોમ IIM, FPMs હતા બધા પણ they designed courses and academics based on what the rural part of India requires. અને now as we know અને આજે જે જમાનો છે આવ્યો છે કોઓપરેટિવ્સનો આઈ મીન those were the golden times of cooperation. કારણ કે આખા ઇન્ડિયામાં જે કુરિયન સાહેબે ઓપરેશન ફ્લડ કર્યું અને which from a milk dependent country India became the largest producer of milk in the world. That was in late 90s or 98 ની આસપાસ અને then the trajectory continued. So એવા ટાઈમમાં to study management, to study rural management, issues of the farmers and then working in a role which contributes to them, a farmer owned organization. Brand Rahul જેમ વાત કરીએ અમૂલ બ્રાન્ડ છે it is very very I mean a consumer doesn't even know કે આ પ્રોડક્ટને બ્રાન્ડની પાછળ કેટલા લોકો જોડાયેલા છે કેટલા લોકોની મહેનત છે કેટલા લોકો કામ કરે છે અને ધેટ નંબર્સ હેવ બીન કન્ટિન્યુઅસલી ગ્રોઈંગ. હવે 91માં અમૂલ ફેડરેશનનું ટર્નઓવર હતું 700-750 કરોડ અને આજે 80,000 કરોડ્સનું અમૂલ બ્રાન્ડ થઈ ગયું. તો ઇટ્સ નંબર ઓફ મિલ્ક 10 લાખ લીટરથી આજે 310 લાખ લીટર દૂધ થઈ ગયું. નંબર ઓફ ફાર્મર્સ તો 5 લાખથી વધીને આજે 36 લાખ થઈ. ગામડાઓ તો 2-3 હજાર ગામડાથી વધીને આજે આપણે 18,600 ગામડામાં પહોંચી ગયા. એટલે ધ જર્ની, ધ એફર્ટ્સ, ધ ઇનપુટ્સ ઓફ સો મેની પીપલ બીઇંગ કન્વર્ટેડ ઇન ટુ પ્રોડક્ટ્સ અને વાઇડ રેન્જ ઓફ પ્રોડક્ટ્સ આપણે બધા કન્ઝ્યુમ કરીએ છીએ, ક્રોસ ઇન્ડિયા કરીએ છીએ, 50 દેશોમાં માલ જાય છે. પણ ધીસ ઇઝ હાઉ યુ કેન ઇન્ક્રિમેન્ટલી બિલ્ડ અ brand out of a product which the country didn't even produce enough. So then that is what is the thing, and the power of a cooperative model you realize, the power of rural producers you realize, power of brand you realize, power of marketing you realize, and more importantly the bond and the connect of the consumers is what makes the difference. Jayan Bhai is an author as well. In fact, very few people know this. Jayan Bhai has published a book also. In fact, Jayan Bhai, would you like to speak a little bit about that? The book that you've written, he has actually gone through his history of family. And how many of you would, તમને હું એક સવાલ પૂછું, તમને તમારી ચોથી કે પાંચમી પેઢીથી ઉપર નહીં યાદ હોય, ગેરંટી મને તો નથી જ ભાઈ. Right? And here we have somebody who has explored how many, sir? No, you only have to say. It is 51 generations. Almost 434 AD, એટલે 434 AD, it's almost 2000 years. 1800 વર્ષનો ઇતિહાસ અમારી પેઢીનો કાઢ્યો. આઈ મીન ઇટ્સ મારું કામ તો ખાલી ગુજરાતી કામને ઇંગ્લિશ કરવાનું હતું, બટ સાથે સંશોધન બી કર્યું. પણ છેલ્લા 100 વર્ષથી ઓલમોસ્ટ આ ફેમિલીમાં કામ ચાલતું હતું. એટલે વોટ વી કોલ ઇઝ 51 જનરેશન્સ ઓફ ઇન્ડિયાઝ ઓલ્ડેસ્ટ ફેમિલી, પાલગોત્રીય ચૌહાણ વંશ પરિવાર. So all put together all the stuff which was available and translated into English. 432 કુટુંબોનો ઇતિહાસ છે. Jayan Bhai, એક સવાલ I think most of us marketers would have, and since the early MBA days, you know, there's a concept called brand extension. Brand extension આપણે બધા જાણીએ છીએ, right? I feel that Amul એક એવી brand છે, it has extended from so many categories. એટલે તમે અમૂલના નામના પાવે ખાઓ છો, પિઝ્ઝાય ખાઓ છો, દૂધે પીઓ છો, અને હવે તો ચણા દાળે ખાઓ છો. એટલે હવે so how do you manage this? કે એક બ્રાન્ડ એટલી મજબૂત કઈ રીતના રહી શકે કે ઇટ કેન ટ્રાવેલ્સ સો મેની પ્રોડક્ટ કેટેગરીઝ? ઓકે, સ્ટાર્ટિંગ વિથ તમે માર્કેટિંગની વાત કરી તો ઇટ્સ નોટ અ ફંડા બટ ઇટ્સ અ કોમન સેન્સ દેટ અમ્બ્રેલા બ્રાન્ડ એકચ્યુઅલી હેલ્પ્સ યુ ડુ મેની ઓફ ધીસ થિંગ્સ. અને તમે અત્યારે રિસન્ટલી વાંચ્યું હશે ને ગઈકાલે જ રિઝલ્ટ આવ્યા, મને હિન્દુસ્તાન લીવર સ્પેન્ડ 11% ઓફ ઇટ્સ ટર્નઓવર. અમારું નેચ્યુઅલનું ટર્નઓવર એઝ GCF ઓલમોસ્ટ ધ સેમ છે, 60,000 કરોડ. અમૂલ બ્રાન્ડ ઇઝ ઓલમોસ્ટ 80,000 crores. તો 11% ઓફ ધ ટર્નઓવર that company spends on advertising. We spend less than 1% turnover on advertising. So this is, so when you have an umbrella brand, you have that liberty. Second is very important. Okay, what does the brand stand for?
It is stands for utterly butterly delicious. It stands for the taste of India. It stands for real milk, real ice cream. It stands for Amul Doodh Pita hai India. But also it stands for the farmers. And how a brand can become a bridge between the producer and the consumer. So Amul is one example. So if we are not able to build on that, then it will be a single axis, single dimensional company કે મિલ્ક જ છે ને મિલ્કનું છે ને. અને લેટ મી ટેલ યુ, મિલ્ક ઇઝ ધ લાર્જેસ્ટ એગ્રીકલ્ચરલ ક્રોપ ઓફ ઇન્ડિયા. The value of output of milk is more than wheat, paddy, oil seeds put together. એટલે દેશનો સૌથી મોટો એગ્રીકલ્ચરલ ક્રોપ દૂધ છે. એ મોટા બધા લોકોને ઘણા બધાને ખબર નથી. અને ઇન્ડિયા ઇઝ અમોંગ ધ લાર્જેસ્ટ પ્રોડ્યુસર, ઘઉંનો હોય કે પેડીનો હોય કે ઓઇલ સીડ્સનો હોય. તો આ બધા કરતાં પણ દૂધની આઉટપુટ વેલ્યુ છે. તો આપણે દૂધ જ કર્યા કરીએ ને તો બી માર્કેટ ખૂટે નહીં, એટલું મોટું છે. પણ આજે કન્ઝ્યુમરની એસ્પિરેશન હોય, પ્રોડ્યુસરની એસ્પિરેશન હોય, તો બ્રાન્ડ આ જો વચ્ચેનું કામ સેતુ બનીને કરી શકે તો દેન ઇટ ઇઝ વર્થ એન એફર્ટ. ઇટ ઇઝ નોટ ઇઝી. ધ રિઝલ્ટ્સ વિલ બી કમિંગ 5 years, 10 years ડાઉન ધ લાઇન. પણ તમે ચણાની દાળની વાત કરી તો ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અર ઓર્ગેનિક થિંગ. તો એઝ એ બ્રાન્ડ અમે ફૂડમાં રહીએ, બધું બરાબર છે, પણ રસોડામાં કોઈ પણ હાઉસવાઈફ જે પણ પ્રોડક્ટ યુઝ કરતી હોય એ અમૂલનું કેમ ના હોય અથવા કેમ થઈ શકે એની કલ્પના થાય તો ઓર્ગેનિક ગેવ અસ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ટુ ગેટ ઇન ટુ સ્પેસ. હવે આપણે બધાને ખોરાક ખાવો છે વિચ ઇઝ ફ્રી ફ્રોમ કેમિકલ ફર્ટિલાઇઝર્સ એન્ડ પેસ્ટિસાઇડ્સ, બરાબર. પ્રોડ્યુસરને બી એ જ બનાવવું છે, પણ એની પાસે ખબર નથી બજાર છે, કન્ઝ્યુમરને ખબર નથી એની પાસે સર્ટિફાઈડ લેબ ટેસ્ટેડ ઓર્ગેનિક આઇટમ ક્યાંથી મળશે ને કોનો ભરોસો કરવો. કારણ કે ઓર્ગેનિકના નામે ઘણા બધા છેતરાયા છે, ભાવમાં છેતરાયા છે, ક્વોલિટીમાં છેતરાયા છે અને પ્રોડક્ટમાં છેતરાયા છે. તો એ છેતરામણથી બચવા માટે એક ટ્રસ્ટેડ બ્રાન્ડ તમારી પાસે આવે, ખેડૂતોને બી વિશ્વાસ થાય કે અમે જે કામ કરીએ છીએ, કારણ કે આજે 3 વર્ષ તમારે એઝ એ ફાર્મર ટુ get certified into organics, it is a lot of effort. So 3 years window જોઈએ, તેમાં they move out of chemical fertilizers, get into natural fertilizers અને move out of pesticides and use natural way to do it and then convert the products. અને પછી એના પ્રોડક્ટનું એને માર્કેટ મળે તો અમૂલ જેવી બ્રાન્ડ મળે તો એનું કામ થઈ શકે. તો આ એજ્યુકેશન બી કરવાનું છે કન્ઝ્યુમર્સને, ટ્રેનિંગ બી કરવાની છે પ્રોડ્યુસર્સને. અને જો બંનેનો સમન્વય થાય તો આપણે ચણાની દાળ હોય કે કાલ સવારે ખાંડ આવશે, કે અત્યારે અમારી પાસે 20થી વધારે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ છે. ઘઉંનો લોટ હોય કે બાસમતી રાઈસ હોય કે જુદી જાતના દાળ હોય અને બેસન હોય, આપણા મસાલા છે, ઓલ શુગર એન્ડ જેગરી એન્ડ ટી, વી આર ઓલ ગેટિંગ ઇન ટુ દેટ ઓર્ગેનિક સ્પેસ. તો દૂધ છે, બટર છે, દૂધ દહીંની વિવિધ પ્રોડક્ટ્સ છે અને સાથે એક પોર્ટફોલિયો તમે આનો બનાવો વિચ અગેન એક બ્રિજ બિટવીન પ્રોડ્યુસર એન્ડ કન્ઝ્યુમર. યુ આર સોલ્વિંગ મેની પ્રોબ્લેમ્સ ઓફ ધ કન્ટ્રી. India imports lot of chemical fertilizers. We want food. India, we are not a healthy nation. Our soil no carbon content is not very good. So you're giving lot of signals to this. And બીજું એક most important વસ્તુ, dairy has been always blamed and global warming, greenhouse gas ને આ બધી વાતો. તો એમાં આપણે કહીએ કે ગાયનું છાણ છે, it becomes a natural fertilizer, you create a more win-win situation. So cow is not a problem, cow is a solution. Indian farmers will find a way to make the best out of it. And if the productivity and carbon content of the soil is preserved, obviously આટલી 150 કરોડની વસ્તીને આવતા 50 વર્ષ સુધી ખવડાવવા માટે આપણા દેશની જમીન ઉપજાઉ રહેશે. એટલે મારે કહેવાનું એમ હતું બીજા કોઈકને કંઈક કરવા દો, બધું તમે જ કરી લેશો તો આ ચા વાળાને બધા સો આ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આ છે. અને દેટ ઇઝ વેર કોઓપરેટિવ્સ કમ. ઇટ ઇઝ સી, આઈ ડોન્ટ વોન્ટ ટુ નેમ capitalists or name companies because they also play a very important role of our economy. But cooperative ભાવના એ જ છે કે બધા સાથે મળીને કરે. It is not at cost of somebody else. It is a very cooperative, collaborative and an effort in which everybody has to participate into doing this. કોઈ એકલા હાથે આ મિશન ના પાર પૂરું. I am a testimony to that. But એક વસ્તુ કહું, એમણે જે વાત કરી, HUL spends 11% and Amul spends 1%. I mean, somebody who has handled HUL also as an account earlier in my career. બ્રાન્ડનો મેનેજર હોય ને પછી બ્રાન્ડ મેનેજરની ઉપરનો કોઈ ઓર્ગેનાઇઝેશનમાં હોય ને આખી હાયરarchy હોય અને પછી એ માઇન્ડશેર પાસે જાય ને ત્યાં પછી ઇવેલ્યુએટ થઈને કદાચ ત્યારે સાઇન થાય. And here is an organization which in terms of, you rightly said કે ભાઈ એ પણ 60,000 કરોડ છે, તમે 80,000 કરોડ છો, right? So how are you able to manage this quick decision making? વેલ, આપણે એક તો ખિસ્સામાં પૈસા ન હોય તો રૂપિયાની 3 આઠાની ગોતવાની તો આપણે ગુજરાતીઓની, એટલે એ કોઈ મેનેજમેન્ટ બુકવાળા કે HUL વાળા ના શીખવાડી શકે કોઈ. ઓકે, બટ સ્પોટિંગ એન ઓપોર્ચ્યુનિટી ઇઝ વોટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ હોલ બિઝનેસ ઇઝ ઓલ અબાઉટ.
what works, what can work, how do you leverage a particular situation is what obviously is as marketeers all of us do it. And again, it's not one person, many people are working, thinking, and we try to dwell upon it. રામાયણનો બહુ ક્લાસિક કેસ થયો કે રામાયણની આવી મૌલિકભાઈ તમે જ મને ખબર છે પહેલી જે ટ્વીટ આવી હતી તમે મને મોકલી હતી કે આ રામાયણ આવે છે મને કે શું કર્યું આમાં મેં કીધું મૌલિકભાઈ ચિંતા નહીં કરો અમે કામ શરૂ કરી દીધું છે. વી હેડ ટુ લિટરલી બેગ ટુ દૂરદર્શન ટુ ગીવ અસ એડવર્ટાઇઝિંગ. દૂરદર્શન વોઝ કન્ફ્યુઝડ કે એ લોકોએ મોટા સાહેબના કહેવાથી ધ રામાનંદ સાગર ફેમિલી ગેવ દૂરદર્શનને રામાયણનું મટીરિયલ ઓર વોટ વી કોલ ધ ટેપ્સ ફ્રી એપિસોડ્સ ફ્રી ટુ રન ઓન દૂરદર્શન કારણ કે ત્યાં ઉપર દિલ્હીમાં ખબર હતી ત્યાં આવતા મહિના સુધી કઈ દેશમાં લોકડાઉન છે એટલે લોકોને ઓક્યુપાય કરવા પડશે એન્ડ નથિંગ બેટર દેન. હવે કે અમે ફ્રીની વસ્તુ લીધી એના પર અમે તમારા સ્પોર્ટ્સ કેમ ચલાવીએ એટલે મેં કીધું સ્પોર્ટ્સ તો ચલાવવા જ પડશે હવે તમે કેમ ચલાવો ઇટ્સ યોર કોલ. So after a lot of debate, discussion, we arrived at it. And now it's 5 years, so I can now reveal the numbers. તો એમ કીધું કે અમૂલ પ્રેઝન્ટ્સમાં રામાયણ અમે કીધું પ્રેઝન્ટ્સની નીચે વાત નહીં કરીએ અને પ્રાઉડલી પ્રેઝન્ટ્સ કરશું કારણ કે રામાયણ છે અને રેટ ફિક્સ કરીએ તો 25,000 રૂપિયા 10 સેકન્ડ્સ. હવે દૂરદર્શન માટે 25,000 વોઝ એ ફિગર દે સેટ કે આ તો ના જ પાડશે કારણ કે ખબર હતી દૂરદર્શન પ્રી ઓર પોસ્ટ કોવિડ એનું રેટિંગ્સ તો ઓલ ઓફ અસ નો. આપણે હા પાડી દીધી. મહાભારત तो इट इज नॉट ऑन दूरदर्शन, इट इज डीडी भारती चैनल तो 5,000 रुपीज़ चलो एनी भी हाँ पाड़ दी थी. ट्वाइस ए डे 120 seconds we said okay fine sign it up and then ads. તો ફોર્ચ્યુનેટલી અઠવાડિયે 10 દિવસ પહેલાં દૂરદર્શનમાં બીજી કોઈ કેમ્પેનમાં અમારી પ્રોડક્ટ્સ હતી એટલે અમારી પાસે 3-4 એડ તો તૈયાર હતી. આપણે એડ ચલાવવાનું કહી દીધું. મટીરિયલ પહોંચે કેવી રીતે તો ભાઈ પહોંચાડવાની જવાબદારી તમારી. તો એમ્બ્યુલન્સમાં અમારી એજન્સીનો માણસ દૂરદર્શનમાં જઈ અને આ એડ મટીરિયલ પૂરું પાડે છે. કોવિડમાં એ ટાઈમે તો બીજું કંઈ જઈ ન શકો. અચ્છા એજન્સી બંધ. હવે મટીરિયલ કેવી રીતે કન્વર્ટ કરવું તો એના માટે બીજો કોઈ ગોત્યો જે ભાઈ અમારી સાથે કામ કરે છે ફિલ્મના ડાયરેક્ટર છે ને અમે જે બાઇક રેલી કાઢતા હતા ને તો એનું ઓન ધ ફ્લાય મટીરિયલ બનાવતો હતો. મેં કીધું કે તમારે પાસે તો સબ કુછ મટીરિયલ હોગા. અમારી પાસે ડિજિટલાઇઝ કરેલી બધી એડ્સ હતી. તો પહેલાં તો અઠવાડિયું ચલાવી. હવે રોજના 120 એટલે આટલા સ્પોટ્સ. આનું રેટિંગ્સ તો યુ નો ઓલ ઓફ અસ વિથ ફેમિલી વેર વોચિંગ દૂરદર્શન અને રામાયણ હેડ દેટ એક્સાઇટમેન્ટ એન્ડ બસ. અને ધેન વી સેટ લોકો થાકી ગયા એ જ અમૂલ દૂધ પીતા એટલે તમે કેટલી વાર પીઓ ઠીક છે મળતું હતું એ સારી વાત છે પણ હાઉ લોંગ કેન યુ લાસ્ટ. સો ધેન વી સેટ લેટ અસ બ્રિંગ બેક ધ આર્કાઇવ્સ. તો તમે આ જે ફિલ્મ જોઈ છે ને એનો આન્સર કોઈએ આપ્યો નહીં આઈ થિંક. ક્યાં છે ભાઈ તમે? ઇટ વોઝ પ્રોડ્યુસ્ડ ઇન 1969. It was the first ever Amul film made for cinema by Dekuna Pillai Associates and Company. Rahul, correct me if I'm wrong. અને that is where, so આ બધી અમે ડિજિટાઇઝ કરી હતી કારણ કે અમે યુટ્યુબ આવ્યું એ પહેલાં એક amul.tv કરીને એક ચેનલ ચાલુ કરી હતી. અમને બી શોખ હતા તો અમૂલ ટીવી ચેનલ અમે યુટ્યુબ આવ્યું એ પહેલાં આઈ એમ ટોકિંગ ઓફ 2005 અમે કરેલી. સો વી હેડ ઓલ ધીસ ડિજિટાઇઝ ધેન વી કન્વર્ટેડ ઇન ટુ માસ્ટર્ડ ઇટ for running on Doordarshan, HD quality, using all the jugaad, and then we had a FPC, એટલે કે એક એડ કસ્ટમર ઓલમોસ્ટ ત્રીજા દિવસે જોઈ શકે એટલી તમે ફ્રીક્વન્સી. એટલે 212 એડ્સ એમાંથી 30 નવી અને 180 જૂની એડ્સ અમે કન્ટિન્યુઅસ 2.5 મહિના માટે આખું કોવિડમાં ચલાવી. અને ધ રેટિંગ્સ નાવ ધ મેજિક. એક IPL ફાઇનલ એન્ડ યુ આર ઓલ હિયર એનું TVR કમ્સ ટુ અબાઉટ કેટલા બોલો મૌલિક? 3 to 4 TVR આવે એન્ડ આઈ એમ ટોકિંગ ઓફ IPL. Okay, Ramayan 2 episodes, Mahabharat 2 episodes, every day used to get 38 TVR. 12 થી 15 Ramayan first episode, 15 second episode, Mahabharat on DD Bharati 5. એટલે રોજના 38 TVR અને ગુણાકાર ભાગાકાર કરો આ બાજુ 25,000 રૂપિયા 10 સેકન્ડ આ બાજુ 5,000 રૂપિયા પર 10 સેકન્ડ. આટલું મીડિયા માઇલેજ 50 વર્ષમાં પણ ન ભેગું થઈ શકે એટલું આપણે કહીએ ને સી કોસ્ટ પર રેટિંગ પોઈન્ટ. એટલે this was a different level altogether. But what is not got noticed is કે આ ચોકો તો પૂરો થઈ ગયો અને મોકો બી જતો રહ્યો અને ભવિષ્યમાં આપણે ઈચ્છા બી ન કરી કે આવો મોકો ફરી આવે because COVID was bad times for all of us. But we started what is called a Facebook Live. And many of you would have noticed the best chefs of the world started creating content free on our Facebook page. અને અડધો કલાકનો એપિસોડ કરે કોઈ પણ એમની ઘરની આઇટમો એમ સિમ્પલ હોમમેડ રેસિપીઝના નામે શો ચાલે છે. 17મી એપ્રિલ 2020થી એ ચાલુ કરેલો શો સાહેબ આજે પણ રોજના 10 ફેસબુક લાઈવ અમારા શૂટ થાય છે અને ફ્રી ઓફ કોસ્ટ એવરીબડી કમ્સ ટુ અમૂલ ફેસબુક પેજ.
presents a show for that half an hour, and the content we continue to create for each of the products is unbelievable. So this is what is the magic of the brand, and possibly only thing we did, which nobody else will do, is to give you right off my Facebook page for a 30 minutes. But we did that, we continue to do that, and that's why it's the world's largest content creation happening in social media using the products and the knowledge of the chefs, and thousands of chefs have participated, including Michelin star chefs, World Chef Association na president thi mandine home chefs all come on it and treat it their own pot. So this is એક સવાલ ટેસ્ટ ઓફ ઇન્ડિયાને લઈને કરું. તમે ટેસ્ટ ઓફ ઇન્ડિયા એઝ અ કેમ્પેન યુ બીન યુઝિંગ મારે તમારે પણ ચર્ચા આપેલા મુક્ત થઈ છે. ઇન્ડિયા ભારત તરફ જઈ રહ્યું છે હવે તો, બરોબર? ઇન્ડિયા 2, ઇન્ડિયા 3. ઇન ધેટ હાઉ રેલેવન્ટ ઇઝ ટેસ્ટ ઓફ ઇન્ડિયા એઝ અ ટેગલાઇન ફોર અ બ્રાન્ડ લાઈક અમૂલ? બિકોઝ મને યાદ છે કે હું નાનો તો દૂરદર્શનના દિવસમાં એક જ્યારે કેમ્પેન બ્લેક એન્ડ વ્હાઇટમાં પેલું મેં જોયું હતું, અને દેટ વોઝ વેન ટેસ્ટ ઓફ ઇન્ડિયા વોઝ લોન્ચ, એન્ડ ઇટ્સ ગુડ લોંગ યર્સ. Yes. Now, yeah, 94 we launched Exactly. this logo, and now it is. So, don't you ever feel that there is a time to probably reinvent Taste of India, or somewhere to do, match with the present standards of life, or maybe India is changing to Bharat, तो क्या हम कि स्वाद भारत का वो करिए. See, language is the beauty of our country. So it is not the taste; it's the image, and more importantly, the connect. So you will see in the Taste of India campaign evolving. તો પહેલા એક સિંગલ ટેસ્ટ ઓફ ઇન્ડિયા કેમ્પેન હતી. આજે યુથ ચેનલ પર તમે જોશો ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા વિલ ટોક અબાઉટ યુથ એન્ડ ધ પ્રોડક્ટ્સ ઓફ અમૂલ વિચ અપીલ ટુ ધ યુથ. એવી રીતે જીઈસી પર વિમેન રિલેટેડ હશે, કિડ્સ ચેનલ પર કિડ્સ રિલેટેડ હશે, ઇન્ટરનેશનલ ચેનલ્સ પર ગ્લોબલ ટેસ્ટ ઓફ ઇન્ડિયા હશે. So we change the context in which the consumers engage with the brand and showcase what is their industry. So the need to refresh that campaign is actually higher as compared to changing it. ના આપણે તો એક વખત જે વસ્તુ પકડીએ છોડતા નથી. પૈસા પૂરા વસૂલ થાય નહીં, એ ક્યારે થશે ખબર નથી. પણ રાહુલે બતાવ્યું ને 1965 થી અટલી બટલી ડિલિશિયસ અમૂલ છે, 94 થી ટેસ્ટ ઓફ ઇન્ડિયા છે, 96 થી અમૂલ રિયલ મિલ્ક રિયલ આઈસ્ક્રીમ છે, 2000 થી અમૂલ દૂધ પીતા ઇન્ડિયા છે. તો once we decide a line, it is not that a new brand manager comes and says ના લાઈન અટલી બટલી ડિલિશિયસ ને બદલીને બીજું કંઈ કરો કે ટેસ્ટ ઓફ ઇન્ડિયા બદલો કે આ તે. So this is a part of the DNA and the culture here, that it is, we add value to it. We not try to say I leave my stamp or mark on it. It's okay, I'm happy to be working here for 33 years, but then many people come and go. Everybody contributes to betterment of it and refreshing it rather than just changing for the sake of it. So allow me a last question before we get into a small rapid fire with you. Last question, and which is a corollary of this question itself. Taste of India આપણે વાત કરીએ છીએ, અને હમણાં અમે ન્યૂઝપેપરમાં વાંચ્યું, you have now spread wings, Amul is now being sold in markets like United States and all. So how does Taste of India gets adopted in those markets? Do you continue adopting Taste of India, utilizing it over there, or you create a separate campaign for the local nuances? Okay, so but Taste of India માટે પહેલા પ્રોડક્ટ જોઈએ. ઓકે, તો પ્રોડક્ટ ઇન્ડિયન ડાયસ્પોરાને કહ્યું છે. સિન્સ યુ મેન્શન યુએસએમાં મિલ્કનું લોન્ચ, તો આપણે યુએસએમાં જે દૂધ વેચીએ છીએ ઇટ ઇઝ ઇક્વલન્ટ ટુ દૂધ આપણે જે અહીંયા પીએ છીએ. તો અમૂલ ગોલ્ડ 6% ફેટનું દૂધ. ઓકે, હવે યુએસમાં ફૂલ ક્રીમ એટલે તમે બધા ગયા હશો 3%, 2%, 1%, એટલે લાલ ઢાંકણું તો કોઈ જોવે જ નહીં, વિચ ઇઝ 3%. બ્લુ ઢાંકણું, પર્પલ ઢાંકણું જોઈને 1%. તમે ચા તો ભાવે જ નહીં, પણ આપણે કહી ન શકીએ આપણા રિલેટિવ્સને કે ચા નથી સારી બનાવતા તમે, બરાબર? તો આવી પરિસ્થિતિમાં હવે અમૂલનો પ્રોડક્ટ્સ ત્યાં લોન્ચ કરવા તો શું કરીએ? એટલે અમે કીધું કે આપણે દૂધ કરવું તો અમૂલ ગોલ્ડ જ કરીએ ને, 6%નું કરીએ, શક્તિ કરીએ, 4.5%નું 3% તાજાઈ કરવાનું, અને 1.5% DTMB કરવાનું, સ્લિમ એન્ડ ડ્રીમ મિલ્ક. એન્ડ ટુડે હાફ ધ મિલ્ક વિચ વી આર સેલિંગ ઇન US ઇઝ ગોલ્ડ. એટલે ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા કમ્સ નોટ ફ્રોમ એ લોગો, નોટ ફ્રોમ એ લેબલ, નોટ ફ્રોમ એ થોટ. ઇટ ઇઝ એન એક્સપિરિયન્સ, એન્ડ વન્સ યુ ડુ ધેટ ધેન ઇટ બિકમ્સ થિંગ. હવે યુએસની હિસ્ટ્રીમાં કોઈએ 6% ફેટનું દૂધ આજ સુધી લોન્ચ નથી કર્યું. આપણે કર્યું, કાલ સવારે બીજા બી કરે, જે થાય, પણ માર્કેટમાં લોકોને ખબર પડવી જોઈએ કે વોટ ઇઝ ધ રિયલ ટેસ્ટ ઓફ મિલ્ક, એન્ડ દેટ ઇઝ વોટ અમૂલ એઝ એ બ્રાન્ડ કુડ મેક એ ડિફરન્સ. આપણે કંઈ બધું દૂધ તો વેચવું નથી ત્યાં, આપણે તો જેટલું વેચવું હતું એટલું જ નહીં વેચાય છે, આપણા ભાવે વેચાય. હવે $4 પર ગેલનનું લોકો 3% ખરીદે છે, અને અમૂલ માટે એનાથી ડબલ ભાવ ચૂકવે છે. On the international part of it, we are exporting to 50 countries. કાલ સવારે માર્કેટ્સ વધશે. But Amul is not just about exports of the brand and the product. It is also an opportunity to export the cooperative model.
જો આપણે સરકારનું જે મોડેલ છે, અત્યારે શ્રીલંકા સાથે વાત ચાલે છે, ત્યાં જોઈન્ટ વેન્ચર કંપની અમે ખોલીએ છીએ અને ત્યાંની સરકાર દૂધમાં આત્મનિર્ભર બનવા માટે દે આર એક્સપોર્ટિંગ 70%, importing 70% of Sri Lanka's milk requirement currently is imported. They want to become આત્મનિર્ભર. તો આપણું જે ફાર્મર મોડેલ છે, કોઓપરેટિવ મોડેલ છે, ઇઝ ગોઈંગ ટુ શ્રીલંકા. વી આર ટોકિંગ ટુ કેનિયા, વી આર ટોકિંગ ટુ મેની અધર ડેવલપિંગ કન્ટ્રીઝ. તો સાઉથ એક્સચેન્જનું જે ડેવલપમેન્ટનું કામ છે એ અમૂલ મોડેલ કરશે. વિમેન એમ્પાવરમેન્ટ, વિમેન લેડ ડેવલપમેન્ટ, કોઓપરેટિવ મોડેલ અને પાસિંગ ઓન ધ લાર્જેસ્ટ શેર ઓફ ધ કન્ઝ્યુમર્સ રૂપી ટુ ધ પ્રોડ્યુસર. તો આપણી જે મોડેલની ગુડનેસ છે ઇઝ ગોઈંગ ગ્લોબલ. પ્રોડક્ટની ગુડનેસ છે ઓલ્સો ઇઝ વિલ બી ગોઈંગ ગ્લોબલ. સો ધીસ ઇઝ હાઉ ઇન ધ નેક્સ્ટ 5, 10, 15, 20 years we will be aligning with strengthening India's position in the world, India becoming a dairy to the world and Amul preferably a preferred brand for consumers in many parts of the world. ઓલ ધ વેરી બેસ્ટ ફોર યુ સર. એક નાનકડું રેપિડ ફાયર એન્ડ ધેન વિલ કોલ ઇટ ક્વિટ્સ. તમે સાથે બેઠા હો, રાહુલ પણ અહીંયા છે, તો વન ક્વિક ક્વેશ્ચન ટુ યુ, વિચ ઇઝ યોર ફેવરેટ બટર ટોપિકલ? હવે આવું તો અઘરા ક્વેશ્ચન પૂછવાનું તમને કોણે પરમિશન આપી? સાવ સહેલું રાખીએ તો ન્યૂઝ કેપિટલ ગુજરાત. Topicals is one thing which you all connect, but then there are a few which stay with you. Miyan ki daat se sharm aa gaye. Amazing. I mean, very, very topicality, very, very powerful play of words to stay in the mind of your consumers. Many people talk about many things. I mean, I like a few of them, but these are the ones which stay. They are called the evergreen ones. Not bad choice, not bad. Which is your most favorite, or as per you as a business manager, your best brand extension? Again, a tough call. But I think what we are doing right now, the results will come out in times to come, is our extension into protein. Protein is one category which is very, very important for all of us as we consume all the macros, the fat, carbs and proteins. We lack in protein, which we don't realize. We all need to consume 1 gram of protein per kg of body weight every day. But it's not just for gym goers or fitness freaks. Everyone. Now, how do you do that? તો દૂધની કંપની છે, દૂધની અંદર 3% પ્રોટીન તો બિલ્ટ ઇન છે, પણ એમાંથી જે સારું પ્રોટીન લઈ અને હાઉ ડુ ક્રિએટ એ માર્કેટ ફોર ઇટ વિચ ઇઝ ટેસ્ટી પ્રોડક્ટ્સ, affordable products and obviously which fits in with our daily food consumption. So we've developed a range of high protein products. It's getting very good response. Consumers are very happy with it. We're getting a lot of feedback on it. And a day will come in which we should be the most preferred food brand, not just a food brand, but also a protein brand of the country. Okay. If not for Amul Girl, which is the other animated character which you feel identifies with Amul? No, but I think voice of the nation, pulse of the people hoy, so common man is one thing which comes to your mind because all of us have grown up on seeing the common man, reading the common man, his thoughts and his lines. So I think that's one... Amazing answer. Learning. Finally, your most memorable Amul moment you have had spent 40 good years, right? What is the best? 40 નથી ત્યાં. કેટલા છે? કેટલા? 33. My bad maths. Sir, ઓલો શું છે? No, see, it's again, to me, every day is a new day. So while we keep doing what we did yesterday and day before and ever since પહેલા દિવસથી કામ છે, એ કન્ટિન્યુટી, કન્સિસ્ટન્સી પણ છે, પણ સાથે ઇનોવેશન પણ છે. So I think it's not that I would say that one day was better than another day, but every day is a new day and that's what actually keeps you on the job as a learner and as a student. ના वो डिप्लोमेटिक आंसर नहीं यार, साचो जवाब. One most favorite moment of that company where you have spent 3 decades? Then I will still think the day I joined or I was given a chance to handle a brand as when I started my career, and that's what still is a defining moment. મારું ઇન્ડક્શન ચાલતું હતું, ત્રીજો દિવસ જ હતો અને મને કહેવામાં આવ્યું કે મને જે I had as a senior executive marketing, પણ એ કે એક જે ભાઈની સાથે તમારે કામ કરવાનું હતું એ ભાઈ હવે છોડીને જાય છે. એટલે જે આપણી નોલેજ ટ્રાન્સફર કેટી તો આજનો વર્ડ છે, પણ અમારા જમાનામાં કીધું તો ભાઈ હેન્ડિંગ ઓવર ચાર્જ તો કરી લેજે. So he was again my senior. For 4 years he was working on Amulya, a very, very difficult product we had, or that was what I was assigned on day 1 of my, or day 3 of my job. તો ઇન્ડક્શન 3 દિવસનું હતું, ત્યાંને ત્યાં અડધું રહી ગયું અને ભાઈ આમાં લાગી ગયા અને હજી ચાલુ જ છે જર્ની. થેન્ક યુ સો મચ જયંતભાઈ, થેન્ક યુ સો મચ. આવા દુઃખના દિવસો યાદ કરાવીને તમે યાર. થેન્ક યુ સો મચ જયંતભાઈ, થેન્ક યુ સો મચ ફોર કમિંગ ટુડે.